સીતારામ, જય શ્રી કૃષ્ણ અને જય માતાજી બધાઈને। તો ફરી પાછી આવી ગઈ છે તમારા માટે નવી રેસીપી લઈને। તો આજે આપણે બનાવવાનો છે વધેલી રોટલીમાંથી ચટપટો નાસ્તો। તો વિડીયોમાં બધાય બન્યા રહેજો। ચેનલમાં નવા હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ કરી દેજો। તો શરૂ કરીએ આજની રેસીપી। તો આપણો ક્રિસ્પી નાસ્તો બનાવવા માટે મેં અહીંયા બટેટા બાફેલા લઈ લીધા છે। બટેટા બાફી અને સારી રીતે ઠંડા થવા દેવાના છે। બટેટા ઠંડા થઈ જાય પછી આ રીતના આપણે હાથેથી બટેટાને મેશ કરી લેવાના છે। તો બટેટા આપણા સારી રીતે મેશ થઈ ગયા છે। હવે આવે છે ડુંગળી, 1 ચમચી ધાણા જીરું પાવડર, અડધી ચમચી હળદર પાવડર, અડધી ચમચી ગરમ મસાલો, સ્વાદ અનુસાર નમક, મરચાં અને લસણની પેસ્ટ અને 1 ચમચી જેટલો લીંબુનો રસ અને આપણા મસાલામાં ખાટો મીઠો સ્વાદ દેવા માટે 1 ચમચી ખાંડ અને થોડા લીલા ધાણા। હવે બધી જ વસ્તુ સારી રીતે મિક્સ કરી લઈએ। તો બધી જ વસ્તુ સારી રીતે મિક્સ થઈ ગઈ છે અને આપણા નાસ્તા માટેનો મસાલો થઈ ગયો છે તૈયાર। તો મેં અહીંયા 3 ઠંડી રોટલી લઈ લીધી છે। તો હવે રોટલીને આપણે રાઉન્ડ શેપમાં કટ કરવાની છે, જે ગ્લાસ અથવા વાટકીની મદદથી। તો આ રીતના આપણે રોટલીને કટ કરી લેવાની। તો બધી જ રોટલીને આપણે આ રીતે રાઉન્ડ શેપમાં કટ કરી લઈએ। તો બધી જ રોટલી આ રીતે રાઉન્ડ શેપમાં કટ કરી લીધી છે આપણે। તો નાસ્તાને ક્રિસ્પી બનાવવા માટે મેં અહીંયા તવો ગરમ કરવા મૂકી દીધો છે। તો તવો આપણો ગરમ થઈ ગયો છે। હવે આપણે રોટલીના પીસને ક્રિસ્પી બનાવી લઈએ। હવે તેના ઉપર થોડું ઘી અથવા તેલ લગાવી અને બધી જ રોટલીને આપણે ક્રિસ્પી બનાવી લઈએ। તો બસ આ જ રીતે આપણે રોટલી બંને બાજુ પલટાવતું જવાનું અને ચમચીથી થોડું પ્રેસ કરતું જવાનું, એટલે બંને બાજુ આપણી રોટલી ક્રિસ્પી થઈ જશે। તો આ રીતે બધી જ રોટલી આપણે ક્રિસ્પી બનાવી લઈએ। તો બધી જ રોટલી થઈ ગઈ છે આપણી ક્રિસ્પી। તો અહીંયા આપણી રોટલી અને મસાલો બંને તૈયાર થઈ ગયા છે। હવે બનાવવાનું છે આપણે ચણાના લોટનું બેટર। તો મેં અહીંયા 1 વાટકી જેટલો ચણાનો ઝીણો લોટ લઈ લીધો છે। તેમાં આપણે અડધી ચમચી હળદર એડ કરી દઈએ, સ્વાદ અનુસાર નમક અને થોડા લીલા ધાણા। હવે લોટમાં થોડું થોડું પાણી એડ કરતું જવાનું અને મીડિયમ થીક બેટર આપણે તૈયાર કરી લઈએ। તો આપણું બેટર તૈયાર થઈ ગયું છે અને આ રીતનું બેટર રાખવાનું ચમચીમાંથી પડે તેવું। તો 3 વસ્તુ આપણી તૈયાર થઈ ગઈ છે, રોટલી, મસાલો અને ચણાના લોટનું બેટર। તો હવે આપણે રોટલીમાં જે આપણે અહીંયા મસાલો તૈયાર કર્યો છે તેને ભરી લઈએ। તો આ રીતના હાથની મદદથી પ્રેસ કરતું જવાનું અને રોટલી ઉપર મસાલો ભરતું જવાનું। તો આ રીતના આપણે બધી જ રોટલીમાં મસાલો ભરી લઈએ। તો બધી જ રોટલીમાં મસાલો ભરાઈ ગયો છે। તો અહીંયા મેં કડાઈમાં તેલ ગરમ કરવા મૂકી દીધું છે। તો તેલ થઈ ગયું છે આપણું ગરમ। તો રોટલીને આપણે બેટરમાં એડ કરી અને તળવાની છે। તો આ રીતના આપણે બેટર ફરતું નાખી તો આ રીતના થોડી વાર રાખવાનું, જેથી કરી અને વધારાનું બેટર બધું નીકળી જાય। તો બસ આ જ રીતે આપણે બધી જ રોટલી તળી લઈએ। તો આપણો ચટપટો નાસ્તો થઈ ગયો છે તૈયાર। તમે જોઈ શકો છો, જોતા જ ખાવાનું મન થઈ જાય તેવું। તો એક વખત જરૂરથી ટ્રાય કરજો। મસાલાથી ભરપૂર આપણો ટેસ્ટી નાસ્તો। તો કેમેરામેન ટેસ્ટ કરીને બતાવો। જરૂર અમને તો આવું હોય તો કઈ ના જોઈએ, કેવું ન પડે, જો કે કેમેરામેન ને તો જોરદાર હે ને ટેસ્ટિંગ થઈ જાય। ચટણી ઢગે હો હજી। એક નંબર વસ્તુ બહુ સારી છે, જરૂર ટ્રાય કરજો બનાવવાની, કંઈક નવીન ખાવા મળે। અને આ હતી આપણી આજની રેસીપી। મળીશું આવીને આવી નવી રેસીપી સાથે। બાય બાય।